આજે આપણે બનાવી રંગોળી. બન્યું મેં હું રાતના 11 વાગે આપણને રંગોળી બનાવવાની ઈચ્છા થઈ ગઈ એટલે આપણે ગોતી લીધો લક્ષ્મીજીનો ફોટો. એપલ ખાતા ખાતા તમને શીખડાવશે આવી રીતે રંગોળી બનાવાય. अच्छा પેલા જાજી બધી જગ્યાએ ગોતી લેવાની, પછી એક ચોક લેવાનો, પછી ગણપતિ બાપા નામ લઈને રંગોળી દોરવાનું ચાલુ કરવાનું. और अभी तो रुको ત્યાં 5 મિનિટમાં બની ગઈ રંગોળી. પછી આપણને જોતો હોય એવા કલર ગોતવાના, પછી નો જોતો એવા કલર ગોતવાના, પછી બધાય કલરને અલગ અલગ કરી દેવાના. પછી કલર કરવાનું સ્ટાર્ટ કરવાનું. ફાઇનલી 1.5-2 કલાકની મહામહેનતે બની ગઈ રંગોળી. ફોટા છે એ બનવી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ રંગોળી બનાવવી ઇઝ ઇમ્પોર્ટન્ટ. ये बड़ी अच्छी बात कही આપણા હાથ ના થઈ ગયા હાલ બે હાલ. બીજે દિવસે સવારમાં ઉઠીને આપણે રંગોળી કોઈ વીખી નથી નાખી. એવી ઇન્ક્વાયરી કરીને આપણે પહોંચી ગયા મમ્મી પાસે. ત્યાં એ બનતી હતી પૂરી. જાજો બધો લોટ બાંધીને મમ્મી બનાવતી હતી પૂરી. આજે હું તમને શીખડાવીશ આવી રીતે એક સાથે 6 પૂરી બનાવાય. મમ્મીએ બનાવેલી મોટી બધી પૂરી લઈ લેવાની, પછી એક ગ્લાસ લેવાનો, પછી આવી રીતે રાઉન્ડ બનાવવાના. આપણો તુફાની દિમાગ હલાવીને આપણે બનાવેલી હતી એક સાથે 6 પૂરી. પછી બધાને અલગ કરી નાખી. પછી વધેલા લોટથી રમત કરવાની. इतने तेजस्वी लोग हैं हमारे पास। સુભુ ગોઠવતો તો પૂરી. वाह क्या सीन है। ફાઇનલી આપણી જાજી બધી પૂરી બની ગઈ. 3-4 કલાક પછી સુકેલી પૂરીને આપણે જઈ ફ્રાય કરવા. ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.